Live start, sir. Yes. જય દ્વારકાધીશ. અથવા કમરપુર દ્વારકા દિનેશભાઈ વિટલાણી. અત્યારે દ્વારકા અમારા માનનીય માવજીભાઈ પટેલ નરોડા રામજી મંદિર ખાતેથી પોતે અનુભવ કરી ચૂકેલા છે. અમૃત પુષ્પ ચીજનો પોતે અનુભવ કર્યો, રામજી મંદિરના મહંતે પણ અનુભવ કર્યો, અને પછી એમને ઈચ્છા થઈ કે અમદાવાદમાં અમૃત પુષ્પ મારે ડેવલપ કરવું છે. એટલે એમણે ડેવલપ કર્યું અને સારામાં સારું કામ અત્યારે કરી રહ્યા છે. એટલે આજે અમારો પ્રોગ્રામ સવારે લાઈવ કર્યો. અત્યારે બધા અમે સાથે ડિનર લઈએ છીએ અને બાવજીભાઈ હસ્તક આજે વિતરણ કાર્યક્રમ રાખ્યો છે અને એમના હસ્તક આજે વ્યવસ્થિત રીતે કાર્ય થઈ રહ્યું છે. દ્વારકાધીશના દર્શન કર્યા, પાર્વતીરાયના પત્તાના તેલ જોડા. આમ જો આજે લે આમ Yes. I guess. આમથી લેશો ને Okay. મારી સામે બેઠા છે માવજીભાઈ પટેલ. જય દ્વારકાધીશ સાથે जय द्वारकाधीश. હિન્દીમાં બોલો, હિન્દીમાં. जय द्वारकाधीश. जय द्वारकाधीश. और मुझे कहते हुए बहुत खुशी हो रहा है कि अमृत पुष्प का जो रोग में भी परहेजी रखते हैं उनको हर रोग में रिजल्ट तो है ही, लेकिन परहेजी रखना जरूरी है. कोई रोग ऐसा नहीं है कि जिसमें इसमें रिजल्ट नहीं मिल सके. तो हर लोगों से अपील करता हूँ, कोई भी रोगी है, निरोगी बनना है तो अमृत पुष्प जरूर ले. जय द्वारकाधीश. જી સાહેબ. બરોબર થઈ ગયો ડીશમાં. ઓકે. અત્યારે અમૃત પુષ્પની સેવામાં અમારી સાથે નીતિનભાઈ રાચાણી, જે અમારી જગ્યાની સામે મધનું વેચાણ કરે છે, શુભમભાઈ ગોકાણી બરફ અને થર્મોકોલ રાખે છે, અને દ્વારકાથી અમારા અમૃત પુષ્પ પકાવનાર ભાઈ, શું નામ? ઈશ્વરભાઈ ભુવનભાઈ રયાણી, જે અમૃત પુષ્પને મારા રાઈટ હેન્ડ છે. 35 વર્ષથી ચા બનાવતા હતા, ચા પકાવતા હતા, અત્યારે અમૃત પુષ્પ પકાવે છે. મારી પાસે જે કંઈ સફળતાનો રાજ હોય તો મારા રાઈટ હેન્ડ છે અમારા ઈશ્વરભાઈ ભુવનભાઈ ઢયાણી, કે જે ચાની પકાવવાની રીત છે એ જ રીતે અમૃત પુષ્પ પકાવે છે, જેને કારણે અમે સારામાં સારા રિઝલ્ટ મેળવી રહ્યા છીએ. બધું અમારા ઈશ્વરભાઈ ભુવનભાઈ ઢાણીના બરી છે. જય દ્વારકાધીશ. जय द्वारकाधीश. લ્યો તા કરો બંધ કરી દો, ફિનિશ કરજો.